જામનગર શહેરના રાજકોટ રોડ પર ઇસ્કોન મંદિર પાસે જમીન સર્વે નંબર 382 પૈકીની જમીન કે જામનગર મહાનગરપાલિકાને કલેક્ટરશ્રી દ્વારા યુએલસી પૈકીની જે જમીન પ્રાપ્ત થયેલ હતી, આ જમીન અંદાજે 11,144 ચોરસ મીટર જેટલી જમીન છે અને તેમાં 24 જેટલા પ્લોટ અને 16 જેટલા બાંધકામ આવેલા હતા. આ બાંધકામો આ પ્લોટ પર અમુક આસામી દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવેલા હતા, જે પૈકી અમુક બાંધકામો તારીખ 3/5/2026ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય આસામી દ્વારા સમયની માંગણી કરવામાં આવી હતી, જે ધ્યાનમાં રાખી અને એને પૂરતો સમય આપી અને ફરીથી આજે માનનીય કમિશનર શ્રીના આદેશ અનુસાર ડેપ્યુટી કમિશનર તથા આસિસ્ટન્ટ કમિશનરના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, સિક્યુરિટી શાખા, સ્લમ શાખા, લાઇટ શાખા દ્વારા એની સંયુક્ત ટીમ દ્વારા આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ જમીનની કિંમત અંદાજિત 50 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે અને કુલ 16 બાંધકામ છે એ આજે રોજ ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આગામી દિવસોમાં આ બાંધકામ જે આવાસની જમીન મળેલ છે એમાં આવાસના હેતુ માટેના બાંધકામ કરવામાં આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.